આજના બીજા સત્રની અંદર બીજા સ્કંદનું સમાપન કરી અને બીજા સ્કંદનું પુષ્પ માં ભગવતી કુળદેવીના ચરણની અંદર અર્પિત કરતા આપણે ત્રીજા સ્કંદની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. ત્રીજા અધ્યાયની અંદર જનમેજય રાજા દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે કે ભગવાન, આપે અંબિકા યજ્ઞ દ્વારા દેવીની આરાધના કરવાની આજ્ઞા આપી છે, તો આ દેવી ક્યાં, કઈ રીતે અને ક્યારે પ્રગટ થઈ હતી? હે બ્રહ્મણ, સાથે સાથે બ્રહ્માંડની ઉત્પત્તિનું પણ વિસ્તારપૂર્વક વર્ણન કરો, કારણ કે હે ભૂદેવ, બ્રહ્માંડ વિશે જે કહેવામાં આવ્યું છે તથા કે જેવું છે તેનું સંપૂર્ણ જ્ઞાન આપ મને પ્રાપ્ત કરાવો. મેં સાંભળ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ ત્રણેય સગુણ દેવતાઓ છે. વ્યાસજી કહે કે હે રાજન, તમારી બુદ્ધિ ખૂબ વિશાળ છે. હમણાં તમે મને પૂછ્યું કે બ્રહ્માજીની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, તો તેનું સંપૂર્ણ વર્ણન કરવું તો ઘણું બધી કઠિન છે. પણ એક સમયની વાત છે કે ગંગાના કિનારે સર્વજ્ઞાન સંપન્ન મુનિવર નારદજી બેઠા હતા. વેદના સર્વોત્કૃષ્ટ જ્ઞાતા એ મુનિએ મને દર્શન આવ્યું. તેમની કુશળતા પૂછ્યા પછી મેં નારદજીને કહ્યું કે હે મુનિવર, આપ અત્યંત બુદ્ધિમાન છો, મને આપ જણાવવાની કૃપા કરો કે આ સમસ્ત બ્રહ્માંડના મુખ્ય કર્તા કોણ છે અને આ બ્રહ્માંડ કઈ રીતે અને ક્યાંથી ઉત્પન્ન થયું છે? કેટલાક લોકો ભગવાન શંકરને આ બ્રહ્માંડનું પરમ કારણ માની અને તેના રચયિતા કહે છે, તો બીજા કેટલાક ભગવાન વિષ્ણુને, તો કેટલાક બ્રહ્માજીનું આ સૃષ્ટિનું પ્રધાન કારણ કહે છે. જ્યારે કેટલાક આચાર્યો માં જગદંબાને, જે બધાના મનોરથ પૂર્ણ કરવાવાળા છે, તેનું કહે છે. આદિ માયા મહાશક્તિ પરમ સુખ સાથે રહી અને કાર્ય સિદ્ધ કરવાવાળી પ્રકૃતિ છે એવું જણાવી અને વ્યાસજી કહે છે વ્યાસજી કહે છે કે આ બ્રહ્માંડ છે ને, એ બ્રહ્માંડ સર્વશક્તિ ગુણોથી ભરેલા છે. કોઈ પણ રીતે શક્તિના સંચાર વિના આ સૃષ્ટિનું સર્જન એ શક્ય નથી. સૃષ્ટિની રચના કરવા માટે પણ સ્વયં સૃષ્ટિની અંદર પણ એક શક્તિ જોઈએ. માટે આ બ્રહ્માંડ શું છે? બ્રહ્માંડની કાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભે